જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। પ્રસૂતિમાં સીઝર ઓપરેશન દરમિયાન મહિલા તબીબ દર્દીના પેટમાં કપડું જ ભૂલી ગયાની ફરિયાદ કરવામાં આવી છે। સુરતના અમરેલી ખાતે રહેતા શૈલેષ જસુ સોલંકી લગ્ન જંબુસરની અમીષા સાથે થયા હતા। તેમની પત્ની અમીષાને ગર્ભ રહેતા તેના પિયર આવી હતી। દરમિયાન 5 મહિના પહેલા એટલે કે 22મી સપ્ટેમ્બરના રોજ તેમની પત્ની ને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરી હતી, જ્યાં મહિલા તબીબ ડોક્ટર ચાર્મી આહિરે તેમની પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું, જેના બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફૂલી જતા તબીબે તેમને દવા આપી હતી। તેમ છતાં તે સારું ન થતાં જંબુસરની જ તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારું લાગતા તેઓ સુરત તેમના ઘરે ગયા હતા। જોકે તે બાદ પણ તેમના પેટમાં સતત દુખાવો રહેતા અન્ય તબીબ પાસે જતા ડોક્ટરે તેમની પત્નીનું સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો, જેથી તેમને ડોક્ટર ચાર્મી આહિરનો સંપર્ક કરતા તેમને તેમની હોસ્પિટલમાં પૂરતા સાધનો ન હોય એસએસજીમાં જવા જણાતા તેઓ વડોદરા ગયા હતા। જોકે વડોદરા એસએસજીમાં પણ તેમને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા સુરત આવી તેમની પત્નીનું 2 મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા 29 નવેમ્બરે ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું। સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચાર્મી આહિરની ગંભીર બેદરકારી જણાતા તેમને જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। મારા પેટમાં કપડું રહી ગયું હતું। કઈ હોસ્પિટલમાં? કોટેજ હોસ્પિટલમાં। ડોક્ટરનું નામ શું હતું? ડોક્ટર ચાર્મી આહિલ। તો એની સામે શું એક્શન લીધી છે તમારે? એફઆર કરેલી છે। કઈ અહીંયા જંબુસરમાં। મેં મારા વાઈફને અહીંયા ડિલિવરી માટે મોકલ્યા હતા, અહીંયા જંબુસરમાં 7 મહિના પછી જે પેલું શ્રીમંત કર્યા બાદ આપણે મોકલીએ ત્યાં। કઈ હોસ્પિટલમાં મોકલ્યા હતા? અહીંયા સરકારી હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ। તો શું ઘટના બની ત્યાં તમારી? ઘટના એવી બની એમાં કે એમાં સિઝેરિયન કર્યું ડૉક્ટરે, જે ચાર્મી ડૉક્ટરે સિઝેરિયન કર્યા બાદ એમને પેટ ફૂલી જતા તકલીફ પડી। એમાં પેટ ફૂલી ગયા પછી અમે 4-5 દિવસ એડમિટ રાખ્યા, પણ કોઈ સારું થયું નહીં। એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે, હવે અમે આગળ શું કરીએ, તમે એસએસજી હોસ્પિટલમાં લઈ જાઓ। તો પછી શું સાબિત થયું ત્યાં આગળ? એસએસજીમાં અમે લઈ જવા જેવી નથી કન્ડિશન મારા વાઈફની, એટલે પછી મારા અહીંયા જંબુસરમાં તુષાર પટેલ હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા એમને। તમને પછી શું ખબર પડી એમ તમારા વાઈફને શું પ્રોબ્લેમ છે એમ શું ખબર? હા, એટલે ત્યાં 5 દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી સારું થઈ જવા પછી અમે સુરત લઈ ગયા। સુરત લઈ ગયા પછી 15 થી 17 દિવસમાં એમને પાછું પેટમાં દુખવા લાગ્યું, તો અમે અમારા જે જૂના ડૉક્ટર હતા જ્યાં ગાયનોલોજીસ્ટ હોસ્પિટલમાં, ત્યાં અમે ચેક કર્યો, સોનોગ્રાફી રિપોર્ટ કરાયો। એ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંદર કપડું રહી ગયું છે સિઝેરિયન દરમિયાન। પછી તમે શું કહ્યું? પછી અમે ફરીથી જંબુસરમાં આવ્યા અને ડૉક્ટર ચાર્મીને મળ્યા અમે, તો એમણે એવું કીધું કે હા, અમારાથી જે ભૂલ થઈ છે એ અમે કપડું જે છે અંદર એ અમે કાઢી નાખીશું, અમારી બેસ્ટને બેસ્ટ ટીમ બોલાવીને અમે તમારું પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી દઈશું। અને 1 દિવસ એડમિટ રાખીએ અમારા વાઈફને, અને બીજા દિવસે પછી એ લોકોએ એવું કીધું કે અમારી પાસે પૂરતા સાધનો નથી। ડૉક્ટર અમે એમને નોટિસ આપી હતી ડૉક્ટરને કે તમારાથી આ રીતે ભૂલ થઈ છે, તો એમણે સામે એમને વળતો પ્રહાર આપીને એવી નોટિસ આપી છે, એવી ધમકી આપી છે કે અમે તમારી પર બદનસીબનો 50 લાખ રૂપિયાનો એમણે અમને એ આપેલો છે।